કશ્યપભાઈ મળીએ. કોણ છે? કોઈ જીન્યુન છે કે ખાલી જાસૂસી કરવા માટે આવ્યો હતો? વેદિકા વહુ, તમે તમે કોને પૂછી એમને કાલે મળવા બોલાવ્યા અહીંયા? કોને પૂછીને એટલે બા? તમે જ તો કહ્યું હતું કે અર્જુનભાઈ સારા થઈ જાય એટલે ચિમનલાલને ફોન કરીને બોલાવી લેજો. બા, અમે તો આ ઘરના મોટા વહુ તરીકેની જવાબદારી પૂરી કરી છે. પ્લીઝ બા, કાલે તમે હાજર રહેજો. વેદિકા વહુ, ટેકન ફોર ગ્રાન્ટેડ ના લો. તમારે એકવાર તો અમને પૂછવું જોઈતું હતું. અને જેમને જોવા છોકરીવાળા આવવાના છે એમને પૂછ્યું તમે? એમની પરવાનગી લીધી તમે? એક કામ કરો, જાઓ અર્જુનસિંહ પાસે જાઓ અને એમને જઈને કહો. અમે જઈએ બા? હા. પણ બા, તમને ખબર છે ને અર્જુનભાઈ અમને જોવે છે ને ગુસ્સે થઈ જાય છે. અને એમને જો ખબર પડશે કે છોકરીવાળા એમને જોવા આવવાના છે તો અમારી પર અકળાઈ જશે. તો પણ તમે જાતે જ નિર્ણય લઈ લીધો ને? હા બા, પણ એમને બોલાવતા પહેલા તમારે એકવાર તો અમને પૂછવું જોઈએ ને. તમે અત્યારે ફોન કરીને એમને ના પાડી દો. અમારે વિપશ્યનામાં જવાનું છે. તમે એમને ફોન કરો, એમની વાત સાંભળો અને પછી આવીને અમને કહો. અમે વિપશ્યનામાંથી આવીએ ત્યારે એમને બોલાવજો. સમજ્યા? તમે હજુ અહીંયા જ ઊભા છો? જાઓ ફોન કરો. બહાર હોટલમાં જમવા જઈએ એટલે બધાનો ટેસ્ટ સરખો જ હોય છે. અને પંજાબી ખાઓ એટલે એક જ ગ્રેવી બધામાં નાખી દે. તને જ બહુ શોખ હતો. સરસ હું ઘરનું જમવાનું બનાવતી હતી પણ નહીં. તને ખબર છે પતિ મળતા હોય છે પત્નીના હાથનું જમવા માટે. અને તું છે કે અત્યારે ડોક્ટર સમીર આજુબાજુ નથી તો પછી તું કેમ કેરેક્ટરમાં ઇન્વોલ્વ થઈ રહી? એનો કઈ ભરોસો ના કહેવાય. ગમે ત્યારે ગમે તે આવી જાય. હા, એ પણ છે. બાકી બીજી બધી રેસ્ટોરન્ટ કરતાં મને આનું ફૂડ વધારે સારું લાગે છે. અને જ્યારે હું અમદાવાદ જોબ કરતો હતો અને મને બહાર જમવાની ઈચ્છા થતી ને ત્યારે હું અહીંયા જ આવતો. હા, એ દેખાઈ ગયું. વેઇટર તારી સાથે વાત કરતા હતા એ પરથી સમજાઈ ગયું. જોઈને બધા ફ્રેન્ડ છે આપણા. જોઈને કેટલું દિલથી ખવડાવતા હતા. શું થયું? શું વિચારે? તું આવી રીતે રિલેક્સ કેવી રીતે રહી શકે? તો રિલેક્સ ના રહેવાનું શું કારણ? ડૉક્ટરની સાથે આજે વાત થઈ એટલે સતત એના જ વિચારો આવે છે. અને આજે જો ને કોઈક જનક નામની વ્યક્તિ આપણા ઘરે આવી હતી. હવે રિમોટના સહેલા જેને જોતા હતા તો સોસાયટીની બહાર દુકાન છે તો ત્યાંથી ના લઈ શકે? શું ગેરંટી કે ડોક્ટરનો માણસ ના હોઈ શકે? યસ, યુ આર રાઈટ. એક મિનિટ, આ કઈ બોલતી નહીં. કેસરનો ફોન છે. નહીંતર મારે નક્કામું એવું કહેવું પડશે કે હું માસી સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો છું. બોલો બોલો રાણી સાહેબા. પહોંચતા હવે મને એકને એક વાત કરીને બહુ જ કંટાળો આવ્યો છે. તમે ફોન ના ઉપાડો તો કંઈ નહીં, પણ એક મેસેજ તો કરો કે તમે બિઝી છો કે ફ્રી છો. અરે ના, એવું નથી. હું તને કરવાનો જ હતો પણ પછી ભૂલી ગયો. પહોંચતા તમને એવું નથી લાગતું કે તમે આજકાલ બહુ ભૂલવા લાગ્યા છો? ફોજદાર, આવી નાની નાની વાતો ભૂલી જાઓ ત્યાં સુધી ઠીક છે, પણ એક દિવસ મને ના ભૂલી જતા. અરે રાણી સાહેબા, તમને ભૂલાય? સોરી. અરે બાપરે, સોરી? તમે એટલી જલ્દી સરેન્ડર કરી દો છો કે મારે શું કરવાનું? મારે કેટલી બધી ભડાસ કાઢવી હતી. મેં તો નક્કી કર્યું હતું કે તમને કહીશ કે જો હવે તમે મારો ફોન નહીં ઉપાડે ને તેનું બહુ ગંભીર પરિણામ આવશે. આઈ નો કે સર. તો પણ તમે સુધરતા તો નથી જ ને, તો હવે ભોગવો.